સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી હવે શરૂ થઈ ગઈ છે અને આ તૈયારીમાં કેટલીક પાર્ટીઓની ગુજરાતમાં ક્ષમતા કેટલી છે એ આ સેન્સ પ્રક્રિયા થઈ એમાં જ માલુમ થઈ ગઈ છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે ગુજરાતની પ્રમુખ વિપક્ષ પાર્ટી જેને કહેવામાં આવે છે તેના હાલ આ ચૂંટણીમાં બેહાલ થઈ ગયા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ જે છે ફૂંકાઈ ગયું છે। રાજકીય પક્ષોનો ધમધમાટ તેજ થઈ ગયો છે કારણ કે 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો અત્યારે ઉમેદવારોની પસંદગી માટે મથામણ કરી રહ્યા છે। પરંતુ આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરતા પહેલા આજે એવું ચિત્ર સામે આવ્યું જેણે લોકશાહી અને વિપક્ષની મજબૂતી પર અનેક સવાલો ઊભા કરી દીધા છે। એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા પણ હવે મુશ્કેલ બન્યા છે અને આવી સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર સર્જાઈ છે। આજે હવે સમજવા જઈશું કે કેમ અમદાવાદ જેવા મહાનગરમાં કોંગ્રેસના સંગઠનમાં અત્યારે ગાબડાઓ દેખાઈ રહ્યા છે। વાત કરીએ અમદાવાદની। અમદાવાદ મહાનગરપાલિકા, અહીં 48 વોર્ડની કુલ 192 બેઠકો છે। કોંગ્રેસે તેના તમામ 7 ઝોનની સેન્સ પ્રક્રિયા હવે પૂર્ણ કરી દીધી છે। પરંતુ આ સમગ્ર મામલે આશ્ચર્યની વાત તો એ છે કે 192 બેઠકો માટે માત્ર 602 કાર્યકર્તાઓએ દાવેદારી પોતાની નોંધાવી છે। સરેરાશ ગણતરી કરીએ તો એક બેઠક પર માત્ર 3 ઉમેદવાર। આ હાલત છે ગુજરાતની પ્રમુખ વિપક્ષ પાર્ટીની। જાણીને તમને નવાઈ લાગશે કે પશ્ચિમ અમદાવાદના પોર્શ વિસ્તારો જેવા કે ઘાટલોડિયા, થલતેજ, ગોધા, ચાંદલોડિયા અને બોડકદેવ જેવી સ્થિતિમાં એવી છે કે અત્યારે વોર્ડમાં 4 થી 5 એવા લોકોને ચૂંટણી લડવાની હિંમત જે છે અત્યારે ત્યાંથી લોકોએ બતાવી છે। રાહુલ ગાંધીએ કદાચ એટલે જ કહ્યું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડામાં અંતર તારવો, પણ અહીં તો રેસમાં ઉતરવા માટે ઘોડા શોધવામાં પણ અત્યારે કોંગ્રેસને ફાંફા પડી રહ્યા છે। ગુજરાતમાં એક તરફ કહેવાતું હોય છે કે કોંગ્રેસ એ વિપક્ષ મજબૂત પાર્ટી છે, પરંતુ અત્યારે જે છે આ કોંગ્રેસના પાયા ડગમગી રહ્યા હોય તેવું ગુજરાતમાં અત્યારે લાગી રહ્યું છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટીની, તો એમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકોની ગણતરીઓ પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે। એટલે કે હવે સવાલ એ થાય છે કે શું લોકો હવે કોંગ્રેસને સાઇડલાઇન કરી રહ્યા છે? કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને હવે તેમની હાલત એવી છે કે લોકોને કોંગ્રેસ પર હવે ભરોસો રહ્યો નથી। તેમના કાર્યકર્તાઓ જે છે તે જોડાતા નથી અને જે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે, કેમ કે જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027ની ચૂંટણીની સેમિફાઇનલ જે છે અત્યારે કહી શકાય છે અને એના જ કારણે જો અત્યારે કોંગ્રેસ સારું નહીં કરે તો 2027માં કોંગ્રેસ પાસેથી શું આશા રાખવી તે અત્યારે લોકો જે છે ચર્ચામાં કરી રહ્યા છે। કેમ કે જે રીતે અત્યારે કોંગ્રેસને પ્રમુખ વિપક્ષ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ પ્રમુખ વિપક્ષ પાર્ટીમાં ઉમેદવારી નોંધાવવા માટે લોકો બોલાવવા પડે છે, લોકો જતા નથી કોંગ્રેસની અંદર। એવું તો કોંગ્રેસની અંદર શું થઈ ગયું છે કે લોકોને હવે કોંગ્રેસ પર ભરોસો રહ્યો નથી? આ સવાલ અત્યારે ગુજરાતની જનતાઓ પૂછી રહી છે। શું કોંગ્રેસ પર લોકોને ભરોસો નથી કેમ કે હવે લોકોને એવું છે કે તક મળશે જો કોંગ્રેસની પરિસ્થિતિ રાતોરાત નથી સર્જાઈ? આમાં સમજવા જેવી વાત એ છે કે કોંગ્રેસની જે હાલત છે અત્યારે ગુજરાતમાં, આ પરિસ્થિતિ રાતોરાત નથી આવી, આ પરિસ્થિતિ લાંબા સમયગાળા બાદ આવી છે। જો વાત કરીએ વિગતેથી તો જે અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એક હતું શાસન રહ્યું છે। કોંગ્રેસ માટે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની નથી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની છે અને તેમાં પણ હવે આત્મસન્માનની બની ગઈ છે। કેમ કે તમે છેલ્લા 20 વર્ષથી સત્તામાં નથી અને અત્યારની હાલત એવી છે કે લોકો તમારી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવતા નથી, કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે વિપક્ષ પાર્ટીની, તો વિપક્ષ મજબૂત હોવો જોઈએ। વિપક્ષ અત્યારે જો ગુજરાતની અંદર જોવા જઈએ તો આમ આદમી પાર્ટી કદાચ ઉભરી આવી છે, કેમ કે જે રીતે લોકોના મુદ્દા ઉપાડ્યા છે, જે રીતે લોકોની સામાન્ય સમસ્યાઓ, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય છે અને તેમાં જો તમારા જે વિસ્તારની અંદર કેટલી સ્થાનિક વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે, લોકોને શું અછત સર્જાઈ રહી છે, લોકોને શું તકલીફ પડી રહી છે, તેના મુદ્દા ઉપાડવાના હોય છે। પરંતુ આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અત્યારે પાછી પડતી હોય તેવું લાગે છે, કેમ કે આમ આદમી પાર્ટીમાં આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી જે લોકોના મુદ્દા ઉપાડવામાં આવે છે, સ્થાનિક લોકોના જે રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, તે મુદ્દા ઉપાડવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક
કોંગ્રેસ પાછી રહી જતી હોય તેવું સર્જાતું હોય છે. 2015માં જો વાત કરીએ, પાટીદાર આંદોલનમાં બેસીને જે કોંગ્રેસે 48 બેઠકો જે છે અમદાવાદમાં જીતી લીધી હતી અને 2021માં આ ગ્રાફ એટલો નીચો આવ્યો કે માત્ર 25 બેઠકો પર જ કોંગ્રેસ સમેટાઈ ગઈ છે. એટલે કે એક સમયે જે કોંગ્રેસ પ્રમુખ વિપક્ષ પાર્ટી તરીકે જે 2015ની અંદર પાટીદાર ચૂંટણી સમયે આવી હતી એ અત્યારે 2021માં 25 બેઠકો પર આવી ગઈ છે અને હવે આગળના સમયમાં જો આ ચૂંટણી યોજાવાની છે, આ ચૂંટણીમાં બેઠકો કેટલી આવશે તેના પર પણ હવે શંકા જે છે દર્શાવવામાં આવી રહી છે. રાજકોટમાં 20 વર્ષ અને સુરતમાં, વડોદરા, ભાવનગર, જામનગર તો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં વનવાસ જ ભોગવી રહી છે. લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેવાના કારણે જે જમીન સ્તરે સંગઠન સાવ નબળું પડતું હોય તેનો અત્યારે સ્પષ્ટ પુરાવો આ સેન્સ પ્રક્રિયામાં અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા સવાલ એ થાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કેમ ચૂંટણી લડવા તૈયાર નથી? એના મુખ્ય 3 કારણો અત્યારે દેખાઈ રહ્યા છે. એક તો સૌ પ્રથમ સંગઠનનો અભાવ છે કે પાયાના સ્તરે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપનાર નેતાઓની જ અછત જે છે જોવા મળી રહી છે. એક તરફ ભાજપની અંદર જે સંગઠન મજબૂત હોય તેવી વાત કરવામાં આવે છે અને એના બીજી વિપક્ષ પાર્ટીમાં અત્યારે સંગઠનનો અભાવ છે. લોકો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપનાર નેતાઓ નથી અને જે સ્થાનિક રીતે કોંગ્રેસ મજબૂત હોવી જોઈએ ત્યાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછી પડી રહી છે. ભંડોળ ખર્ચની જો વાત કરવામાં આવે કે ચૂંટણી લડવા માટે જે સંસાધનો જોઈએ છે જેમાં ખર્ચ થતો હોય, સામાન્ય રીતે વાત છે કે ચૂંટણી જે તમારે લડવી હોય તો ખર્ચો પણ પૂરો થતો હોય છે અને તેમાં ભાજપ સામે ટક્કર લેવી એ કોંગ્રેસના ઉમેદવારો માટે આર્થિક રીતે ખૂબ જ અત્યારે અઘરું બનતું હોય તેવું દેખાય છે. અને બીજી વાત, હારનો ડર કે જે વિસ્તારમાં ભાજપના ગઢ ગણાય છે ત્યાં લડવા કરતાં મેદાન છોડી દેવાની માનસિકતા અત્યારે કોંગ્રેસમાં ઘર કરી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે તમે છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી એટલે સ્વાભાવિક છે તમારા મનમાં એવો વિચાર આવે કે અત્યારે હવે અહીંયા તો ભાજપ જ જીતશે. પરંતુ આ માનસિકતા અત્યારે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક પાછી પાડતી હોય તેવું લાગે છે કે સુરત બાદ હવે બાકીની તમામ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની આ સ્થિતિ ચિંતાજનક હવે સામાન્ય રીતે સર્જાઈ રહી છે કે લોકશાહી મજબૂત વિપક્ષ બહુ જરૂરી છે. લોકશાહીની અંદર તમારે મજબૂત વિપક્ષની ખૂબ જ જરૂર છે કેમ કે જે સત્તા પર બેઠા છે તેમને સવાલ પૂછવાનો અધિકાર લોકોને છે અને વિપક્ષને છે. પરંતુ જ્યારે મુખ્ય વિપક્ષ પાસે જ ઉમેદવારોની અછત હોય ત્યારે ચૂંટણીનું પરિણામ શું આવશે તે સમજવું ખૂબ અઘરું છે. હવે એ જોવાનું છે કે કોંગ્રેસ આ 600 ઉમેદવારોમાંથી કયા રેસના ઘોડાને મેદાનમાં ઉતારે છે અને તેનો શું ભાજપના 20 વર્ષના કિલ્લામાં જે ઘર કરી ગઈ છે ભાજપ તેમાં ગાબડું પાડી શકે છે. અને આમાંથી સૌથી મોટો એ સવાલ કે શું હવે કોંગ્રેસને જ આપણે પ્રમુખ વિપક્ષ પાર્ટી કહીએ કેમ કે જે અત્યારે હાલ કોંગ્રેસના છે તેને જોઈને આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પ્રમુખ વિપક્ષ બદલાય તેવા પૂરેપૂરા અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.